નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના મહેમાન। બપોરે 2:30 વાગે સુરત એરપોર્ટ પર થશે આગમન। સુરત ખાતે ભાજપ કાર્યકરોમાં પીએમના સ્વાગતનો થનગનાટ। પ્રધાનમંત્રી દહેજ ઓપલ પ્લાન્ટ, લોકમાતા નર્મદા નદી પરના નવનિર્મિત બ્રિજના લોકાર્પણ સહિત વિવિધ પરિયોજનાઓનો કરાવશે શુભારંભ। કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે જાહેર સભાને કરશે સંબોધન। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતના અતિથિ। રાજકોટ એરપોર્ટ પર ભાજપ કાર્યકરો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત। સોમનાથ મહાદેવના દર્શન પૂજન બાદ પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસમાં સાથે જોડાશે ભાજપ અધ્યક્ષ। ચોટીલા મંદિર ઉડાવી દેવા માટે કારસો રચનાર આઈએસઆઈએસના એજન્ટો વસીમ અને નઈમને ચોટીલા લઈ જઈ અમદાવાદ એટીએસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। ચોટીલાના હાઈવે પરની હોટલ તથા જલારામ મંદિરમાં એટીએસે હાથ ધરી કાર્યવાહી। પ્રધાનમંત્રીએ આજે સવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોગદાસ સત્સંગ મઠના શતાબ્દી અવસરે એક વિશેષ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી। લોકોને મોબાઈલ એપ પર યોગનું મહત્વ સમજાવવા અને યોગથી જીવનમાં થતા બદલાવ અંગે ટ્વીટ કરી અપીલ કરતા શ્રી મોદી। પ્રધાનમંત્રીના આગમનની પૂર્વ સંધ્યાએ નર્મદાષ્ટકના મંગળ ધ્વનિ સાથે લોકમાતા નર્મદા મૈયાને 3055 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી। ભરૂચનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં થયું અંકિત। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી ગુજરાતના અતિથિ બન્યા છે ત્યારે બપોરે 2:30 વાગે તેમનું સુરત એરપોર્ટ પર આગમન થશે। સુરત ખાતે ભાજપ કાર્યકરોમાં પીએમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરાઈ છે। પ્રધાનમંત્રી સુરતથી હેલિકોપ્ટર દ્વારા દહેજ પહોંચશે અને ઓપલ પ્લાન્ટની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી શ્રી ભરૂચના બ્રિજના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે ગુજરાતમાં, અને સુરત એરપોર્ટ પર હેલિકોપ્ટર બદલવાનું હોવાના કારણે અહીંયા એમનું રોકાણ હતું। સુરત શહેરના કાર્યકર્તાઓની બહુ વખતથી લાગણી હતી કે પ્રધાનમંત્રીશ્રીને આપણે ખાલી એક ઝલક જોઈએ। અહીંયાથી અમે લોકોએ રિક્વેસ્ટ કરતા પ્રધાનમંત્રીશ્રીએ અહીંયા આગળ એમને મળવા, કાર્યકર્તાઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ને અમને હા પાડી કે હું 10 મિનિટ માટે પણ કાર્યકર્તાઓને મળીને જ જઈશ, ને એને માટેની તાત્કાલિક અમે લોકો આ બધી વ્યવસ્થા અહીંયા આગળ ઊભી કરીએ છીએ। ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચના દહેજ ખાતે આવેલા ઓપલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે। 30,000 કરોડ રૂપિયાના ખર્ચે ઉભો કરાયેલો આ પ્લાન્ટ દક્ષિણ એશિયાનું સૌથી મોટું પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ છે, જે ઓએનજીસી, ગેલ અને જીએસપીસીની જોઈન્ટ કંપની છે। આ પેટ્રોકેમિકલ્સ દ્વારા હજારો લોકોને રોજગારી મળશે। સાથોસાથ હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેકેજિંગ, ઇરિગેશન તેમજ એગ્રીકલ્ચર જેવા તમામ ઉદ્યોગોમાં પોલિમર્સના થતા ઉપયોગથી રોકાણની પણ ઘણી તકો ઊભી થશે। દેશમાં પોલિમર્સનું ઉત્પાદન થવાથી આયાતમાં ઘટાડો થશે અને પોલિમર્સ ઉદ્યોગને પણ વેગ મળશે। આ અંગે અમારા સંવાદદાતા અરુણ શર્માએ ઓપલ પ્લાન્ટના એમડી અવિનાશ જોશી સાથે વાતચીત કરી હતી। તો 14,000 લોકોને અહીંયા રોજગાર મળશે અને ડાઉનસ્ટ્રીમમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે અરાઉન્ડ 20,000 લોકોને રોજગાર મળશે। ફીડ સ્ટોક તરીકે દરેક ઇન્ડસ્ટ્રીમાં પોલિમર્સ યુઝ થાય છે, અને આપણે પોલિમરની જે અત્યારે દેશમાં પ્રગતિની જે ગ્રોથ રેટ છે એ ઘણી જ વધારે છે, અને આપણે આના પ્રોડક્શન આવવાથી ઇમ્પોર્ટમાં પણ ઘટાડો થશે અને પોલિમર્સના એક યુઝને એક વેગ મળશે। અને પોલિમરની આપણે વાત કરીએ તો એ ખૂબ એનર્જી અને વોટર એફિશિયન્ટ છે, અને આપણે જે ટ્રેડિશનલ મટીરિયલ આપણે વાપરીએ છીએ, લાકડું હોય કે ધાતુ હોય અથવા કાગળ હોય, એને આ રિપ્લેસ કરે છે। તો એ હિસાબે આપણે લાર્જર પર્સ્પેક્ટિવમાં જોઈએ તો આ એક ખૂબ જ મોટી મુહિમ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પધારી રહ્યા છે। તેઓ સુરતથી હેલિકોપ્ટર દ્વારા દહેજ પહોંચશે, જ્યાં ઓપલ પ્લાન્ટની મુલાકાત લેશે।
ત્યારબાદ તેઓ ભરૂચ પહોંચશે અને નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કરશે. દહેજ ખાતે અમારા સંવાદદાતા અરુણ શર્મા હાજર છે. આવો તેમની પાસેથી ફોન પર ત્યાંના માહોલ વિશે માહિતી મેળવીએ. અરુણજી, દહેજ પ્લાન્ટનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે, તેનું મહત્વ કેટલું છે? તો મહત્વની વાત કરીએ તો બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે પ્રધાનમંત્રીના 2 દિવસની વિઝિટની જો વાત કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અહીંયા લગભગ 25,000 ડિરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબ્સ ક્રિએટ થશે, એટલે લોકોને રોજગાર અહીંયા મળશે. બીજી વાત કે અહીંયા આજે પ્લાન્ટની વાત કરીએ, ઓએનજીસી પેટ્રોકેમિકલ્સ એડિશન્સ લિમિટેડ, અહીંયા 14 લાખ ટન પોલિમર્સનું નિર્માણ થશે અને 5 લાખ ટન જે પેટ્રોકેમિકલ્સ છે એનું નિર્માણ થશે. તમે ડિમાન્ડની જો વાત એનાલિસિસ કરવાની કોશિશ કરીએ અહીંયા, તો ભારતમાં પ્રતિ વ્યક્તિ લોકો 10 કિલો પોલિમર્સ કે પેટ્રોકેમિકલ પ્રોડક્ટનું ઉપભોગ કરે છે. અને યુરોપિયન કન્ટ્રીઝની વાત કરીએ, આ તો પછી યુએસની વાત કરીએ, તો ત્યાં 32 કિલોનું પોલિમર્સ અથવા તો પછી પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટનું ત્યાં ઉપભોગ કરાય છે. તો આ ડિમાન્ડ મિસમેચ બહુ મોટું છે. તો આ ડિમાન્ડને પૂરી કરવા માટે બહુ મોટી ભૂમિકા નિભાવશે અગર ઓએનજીસી પ્લાન્ટની વાત કરીએ. બીજી સૌથી મોટી વાત એ છે કે જે મેક ઇન ઇન્ડિયા કેમ્પેનની વાત પ્રધાનમંત્રી લગાતાર કરી રહ્યા છે કે મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને વધારો આપવાની જરૂર છે, તો આ પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને પણ બહુ બૂસ્ટ આપવાની કોશિશ કરશે. કારણ કે જે નાની ઇકાઈઓ છે એ બી આ ઓએનજીસી પ્લાન્ટની પાસે એસ્ટાબ્લિશ થશે, એનાથી મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને બી બહુ વધારે મળશે, તાકાત મળશે. તો ઇમ્પોર્ટન્ટ વાત અને જો મહત્વની વાત કરી, જો બે મહત્વ હશે, લગભગ 25,000 રોજગાર મળશે અહીંયા. અને બીજી વાત, જે ઇમ્પોર્ટ આપણું બહુ વધારે છે પેટ્રોકેમિકલ પ્રોડક્ટ ઉપર કે પોલિમર ઉપર, એનો ઘટાડો થશે અને લોકો અહીંયા પોતાનું જો મેક ઇન ઇન્ડિયાની જે વાત થઈ રહી છે, તો અહીંયા પોતે જ અમે લોકો પેટ્રોકેમિકલ્સનું નિર્માણ કરીશું કાં તો પછી પોલિમર્સનું નિર્માણ કરીશું. તો મેક ઇન ઇન્ડિયાને વધારો મળશે અને બીજી બાજુ રોજગાર છે, એમ્પ્લોયમેન્ટ છે, એ લોકોને અહીંયા એમ્પ્લોયમેન્ટ પણ મળશે. અરુણજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. પ્રધાનમંત્રી દહેજ ખાતેના ઓપલ પ્લાન્ટની મુલાકાત બાદ ભરૂચ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં વિશાળ જનસભાને સંબોધશે. અહીંથી જ રિમોટ કંટ્રોલથી નવનિર્મિત કેબલ બ્રિજ અને ઓપલ પ્લાન્ટનું પણ લોકાર્પણ તથા બસ ટર્મિનલનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે સભા સ્થળે અમારા સંવાદદાતા રીતુ વર્મા ઉપસ્થિત છે, તેમની સાથે ફોન પર बातचीत કરીએ. रितु जी, पीएम यही सभा को संबोधित करने वाले हैं, तो वहां का माहौल कैसा है? रितु जी, ये प्रधानमंत्री नरेंद्र मोदी का गृह राज्य है और ये 10वीं बार प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात का दौरा कर रहे हैं प्रधानमंत्री बनने के बाद. तो हर बार देखा गया है कि जब जब वो गुजरात के दौरे पे आए हैं किसी कार्यक्रम, किसी योजना की शुरुआत के लिए, तो लोगों में एक उत्साह है, क्योंकि यहीं से वो 3 बार मुख्यमंत्री चुन के फिर दिल्ली पहुंचे हैं. तो लोगों को एक बार फिर मौका मिलता है प्रधानमंत्री नरेंद्र मोदी को सुनने का. और आज जिस सौगात को लेकर वो भरूच पहुंच रहे हैं, उसका इंतजार न सिर्फ भरूच की जनता को, बल्कि आप कह सकती हैं कि दिल्ली, अहमदाबाद, मुंबई, इन तमाम महानगरों के लोगों को भी इंतजार है इस पुल के उद्घाटन का. जो 4 लेन का केबल का ब्रिज आज से शुरुआत होने जा रही है, उसका एक लंबे समय से इंतजार रहा है, क्योंकि 3 से 4 घंटे का जाम यहाँ होता रहा है. हालांकि नर्मदा नदी पर इससे पहले भी 2 पुल हैं, आप जानती हैं कि एक सरदार पटेल पुल है और गोल्डन ब्रिज है, लेकिन वो दोनों सिंगल लेन के ब्रिज होने की वजह से ट्रैफिक जैम बहुत होता था. इसका एक असर आम जनता पे तो निश्चित तौर पर पड़ने ही वाला है कि उन्हें सहूलियत होगी, आने जाने में जाम नहीं होगा. घंटों जो गाड़ियां खड़ी रहती थी, अगर कोई इमरजेंसी की जरूरत होती थी तो उसमें भी लोग फंसे रहते थे. इसका दूसरा पहलू ये भी है कि इलाके के विकास के तौर पे, आधारभूत संरचना के तौर पर भी जो लगातार प्रधानमंत्री नरेंद्र मोदी और मौजूदा भारत सरकार लगातार जोर देती रही है कि वो बुनियादी ढांचों को मजबूत करना चाहती है, उसमें बढ़ावा करना चाहती है, क्योंकि वही सुनिश्चित करता है भारत की तरक्की. तो उस लिहाज से भी आज का ये जो समारोह भी है और ये जो उद्घाटन ये करेंगे इस पुल का बेहद महत्वपूर्ण माना जा रहा है. और इसके बाद वो एक बस डिपो का भी शिलान्यास करेंगे. वो भी एक तरह से जनता की सुविधा के लिए सीधे करने वाला एक कार्यक्रम है. और इसके बाद वो एक बड़ी संख्या में जनता को संबोधित करेंगे कृषि यूनिवर्सिटी मैदान से. यहाँ पर बड़ी संख्या में लोग मौजूद होंगे, उनको सुनना चाहेंगे कि क्या आज वो गुजरात की जनता के लिए नया लेके आए हैं अपने साथ. यकीनन રીતુ जी, बहुत बेहतरीन. हमारे साथ जुड़ने के लिए बहुत बहुत धन्यवाद. વડોદરા સુરત વચ્ચે ભરૂચમાં સર્જાતો ટ્રાફિક જામ હવે ભૂતકાળ બની જશે. પ્રધાનમંત્રી નર્મદા પર બંધાયેલા નવીન કેબલ બ્રિજનું લોકાર્પણ કરવા આજે પધારી રહ્યા છે. સાથે દહેજ ખાતેના ઓપલ માર્ગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
તો 92 કરોડ ખર્ચે બંધાનારા આધુનિક બસ ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે. લાંબા કેબલ સ્ટેડ બ્રિજને તિરંગાની રોશનીથી સજાવવામાં આવતા આશરે 2 થી 3 હજાર જેટલા શહેરીજનો બ્રિજની સુંદરતા નિહાળવા ઉમટી પડ્યા હતા. એલઈડી લાઇટ્સની સાથે રાષ્ટ્રધ્વજના રંગની રોશનીના કારણે બ્રિજની રોનક ઉડીને આંખે વળગતી હતી. તો 3 કલરની લાઇટ્સનું પ્રતિબિંબ નદીમાં પડતું હોવાથી નર્મદા નદીની રોનક પણ 16 કળાએ ખીલી ઉઠી હતી. મારી ભરૂચની અને આપણી ભરૂચની સૌથી મોટી સમસ્યાનો અંત આવ્યો છે. જે બ્રિજને ડેકોરેટ કર્યો છે એને લોકો જોવા, ભરૂચના તમામ લોકો જોવા અહીંયા ઉમટી રહ્યા છે. पब्लिक की ऐसी डिमांड है कि ये लाइटिंग अगर हमेशा के लिए रखी जाएगी तो ब्रिज की सुंदरता कायम बनी रहेगी. यहाँ पे मूवीज के शूटिंग का भी एक चांस है और मेरे हिसाब से इंडिया का सबसे बेहतरीन ब्रिज ये माना जाएगा इसके बाद. और आज सच में गर्व होता है कि हम एक भरूची है और हमारे वहाँ ये ऐसा ब्रिज बन रहा है. ભરૂચનો કેબલ બ્રિજ જેનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, જે તમે નિહાળી રહ્યા છો. અને આ બ્રિજથી અમારા ભરૂચમાં જે થતી ટ્રાફિકની સમસ્યાનો ઘણા હદ સુધી એનો નિકાલ આવી જશે. અને અમે ઈચ્છીએ આજના દિવસે આ બ્રિજ પણ ખુલ્લો રાખ્યો છે ભરૂચની જનતા માટે. અને અમે બધા ભરૂચવાસીઓ આ બ્રિજની ભેટથી ઘણા જ ખુશ છે. અને અમે ચાહીશું કે માં નર્મદા પર આ બ્રિજ આવી રીતે જ અવિરતપણે ચાલુ રહે અને જેનાથી ટ્રાફિકની સમસ્યા, જેનાથી સુરત અને ખાસ કરીને બરોડાના લોકો જે ઘણા પરેશાન થાય છે એ નહીં થાય. ભરૂચમાં કૃષિ યુનિવર્સિટીના મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂપિયા 379 કરોડના ખર્ચથી બનેલા કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દહેજ ખાતેના ઓએનજીસીના ઓપેલ પ્લાન્ટનું પણ રિમોટ દ્વારા લોકાર્પણ કરી જનમેદનીને સંબોધિત કરશે, જેને ધ્યાનમાં રાખીને શહેરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ઠેર ઠેર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્જિનિયરિંગ માર્વેલ ગણાતા કેબલ સ્ટેડ બ્રિજને મંગળવારે વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ બ્રિજથી મુંબઈથી આવતા જતા વાહનોની મુસાફરી સરળ અને આરામદાયક બનશે. તો ઓપેલ પ્લાન્ટ કાર્યરત થતાં ગુજરાતની પ્લાસ્ટિક અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો અહેવાલ. પીએમ મોદી નર્મદા નદી પરના કેબલ બ્રિજના ઉદ્ઘાટન માટે ભરૂચ પધારી રહ્યા છે. ત્યારે ભરૂચમાં કેવો માહોલ છે તે વિશે જાણીએ અમારા સંવાદદાતા ભરત ચુડાસમા પાસેથી, જે ફોનથી આપણી સાથે જોડાયેલ છે. ભરતભાઈ, ભરૂચમાં તૈયારીઓ બાદ હાલ માહોલ કેવો છે? ચોક્કસથી જાય તો ભરૂચમાં તૈયારીઓ બાદ અત્યારે તો હાલમાં મંડપમાં પણ પબ્લિકને ધસારો શરૂ થઈ ગયો છે. વિવિધ જગ્યાઓ પરથી કાર્યકર્તાઓ અને જાહેર પબ્લિક પણ આ સભા મંડપમાં એન્ટર થાય છે. ત્યારે સરદાર બ્રિજ પર બેરિકેડ હટાવી દેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં કદાચ નામ પણ લાગી જશે અને અહીંથી સરદાર બ્રિજ નું ઓપનિંગ પણ થઈ જશે. આ કેબલ બ્રિજનું દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ અહીંયા ભરૂચમાં બનાવવામાં આવેલ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે તેનું લોકાર્પણ કરશે. સાંજે 5 વાગ્યાની આસપાસ ભરૂચ કૃષિ ગ્રાઉન્ડ ખાતેથી રિપોર્ટ દ્વારા કરશે અને અહીંયા ટ્રાફિક ફરી શરૂ થઈ જશે. જે ટ્રાફિક અત્યાર સુધી જામ રહેતો હતો તેની સમસ્યા દૂર થશે. ગત રોજ સરદાર આ બ્રિજ નજીક, કેબલ બ્રિજ નજીક જ ચુંદડી પણ નર્મદા માતાને ઉડાવવામાં આવી હતી અને એનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ચુંદડી જે 3000 મીટર લાંબી બની તેનું પણ એક રેકોર્ડ નોંધાયો છે. અગાઉ 1900 મીટર લાંબી ચુંદડીનો રેકોર્ડ હતો, જે ભરૂચ કલેક્ટરના પ્રયાસોથી તૂટી ગયો છે અને 3000 મીટર લાંબી ચુંદડીનો રેકોર્ડ નવો પ્રસ્થાપિત થયો છે ભરૂચના નામે. જી ભરતજી, વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન લોકો હવે આ બ્રિજ બનતા રાહત થશે એમને, તો નાગરિકનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે બ્રિજ પર? નાગરિકો ભરૂચની જનતામાં અને ગુજરાતની સાઉથ ગુજરાત ખાસ તો જોવા જઈએ તો સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન નડતો હતો તે અત્યારે સોલ્વ થઈ ગયો છે. મહદ અંશે આજે સાંજ સુધીમાં જેવો આ બ્રિજ ખુલ્લો મુકાશે એટલે લોકોમાં એક આનંદની લાગણી છે અને લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે પ્રધાનમંત્રીજી આવી અને આ બ્રિજનું ઇનોગ્રેશન કરે અને એને ખુલ્લો મૂકે. લોકો ભરૂચની પ્રજા એનો આભાર માને છે આના માટે કે તેઓએ આ ભરૂચને એક અમૂલ્ય ભેટ આપી છે. જે 100 વર્ષ ભરૂચનો ગોલ્ડન બ્રિજ ચાલ્યો છે, અંગ્રેજોના સમયમાં આ બ્રિજ બન્યો હતો અને ત્યારબાદ ફરી આ બ્રિજ 100 વર્ષ ચાલશે તેવું એલએનટીના અધિકારીઓનું પણ કહેવું છે. જી, ખૂબ ખૂબ આભાર ભદ્રભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી આપવા બદલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વચ્છ શક્તિ 2017 કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં દેશની 6000 મહિલા સરપંચ ઉપસ્થિત રહેશે. આ મહિલા સરપંચોને પ્રધાનમંત્રી મોદી સન્માનિત પણ કરશે. રાજ્ય સરકારના મંત્રી જયંતિભાઈ કવાડિયાએ મહિલા સંમેલન અંગે માહિતી આપી હતી.
ભારત સરકારે અને દેશના વડાપ્રધાને સમગ્ર દેશની અંદર, સમગ્ર પ્રાંતની અંદર એક સક્ષમ મહિલા સરપંચ તરીકે કરેલી કામગીરી હોય, જેની કામગીરી ગામના મોરલાએ નોંધ લીધી હોય, એવા તમામ સરપંચોને ભારત સરકારનો આ કાર્યક્રમ છે અને મહાત્મા મંદિરની અંદર કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર સમગ્ર દેશમાંથી, જુદા જુદા પ્રાંતોમાંથી 4000 મહિલા સરપંચો આવવાના છે. ગુજરાતમાંથી 2000 મહિલા સરપંચો આવવાના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથ પહોંચી ગયા છે. રાજકોટ ખાતે પહોંચ્યા બાદ ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ આવતીકાલે પ્રધાનમંત્રી સાથે સોમનાથ મંદિરે પૂજા વિધિ કરશે અને ધજા ચડાવશે તેમજ ટ્રસ્ટના વિકાસ અંગે પણ પરામર્શ કરશે. બંને મહાનુભાવો સોમનાથની મુલાકાતે આવવાના હોવાથી સોમનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા નદી પરના સ્ટેટ બ્રિજના લોકાર્પણ માટે ભરૂચ આવી રહ્યા છે. તેમની પૂર્વ સંધ્યાએ નર્મદા મૈયાને 3055 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના ઘાટ ખાતે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ સહિત અગ્રણીઓ ગાયત્રી મંદિરના સ્વામી અલમગીરી મહારાજ અને અસંખ્ય ભક્તજનોની ઉપસ્થિતિમાં એનડીઆરએફની ટીમ તેમના માછીમાર ભાઈઓની સહાયથી આ ચુંદડી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ અંકિત થતા પ્રજાજનોમાં ગૌરવની લાગણી પ્રસરી છે. માં નર્મદાના આશીર્વાદ તમામ ભારતવાસીઓને મળે, સુખ સમૃદ્ધિ અને શાંતિની શુભકામનાઓ અને શુભ આશીર્વાદ લેવા માટે આજે આ માં નર્મદાને સાડી આપવાનો પ્રોગ્રામ અહીંયા આયોજિત કરવામાં આવ્યો હતો. એમાં એક નવો ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ કાયમ થયો છે. આ સાડી 3055 મીટર જેટલી લાંબી છે, જો જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ સાડીને આપણે પ્રતિકાત્મક અર્પણ કરીને પર્યાવરણને પણ નુકસાન નહીં થાય એ ધ્યાન રાખીને એ પાછી સાડી લેવાના છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને એને પ્રસાદી તરીકે આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજ્ઞાન ભવનમાં યોગદા સત્સંગ મઠના 100 વર્ષ પૂરા થવાની ઉજવણીના અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કર્તા અને કર્મ એક થતા સિદ્ધિની અનુભૂતિ થાય છે અને વહેંચવાથી જ મળે છે સંતોષ. આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વિશેષ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. સોમવારે તેમના ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્સુકતા વ્યક્ત કરતા લોકોને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર યોગનું મહત્વ બતાવવાનું જણાવ્યું હતું. યોગથી તમારું જીવન કેવી રીતે બદલાયું અને તમારી દ્રષ્ટિએ યોગનું મહત્વ શું છે તે અંગે લોકોના અભિપ્રાય પ્રધાનમંત્રીએ મોબાઈલ એપ પર આવકાર્યા છે. कुछ लोग हैं जो मुक्ति के मार्ग को प्रशस्त करने का प्रयास करते हैं, लेकिन योगी जी की पूरी यात्रा को देखें तो वहां मुक्ति के मार्ग की नहीं, अंतर यात्रा की चर्चा है. आप भीतर कितने जा सकते हो, अपने आप में समाहित कैसे हो सकते हो. प्रकृतिगत विस्तार ये स्वभाव है. अध्यात्म भीतर जाने की एक अविरत अनंत मंगल यात्रा है. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી 21 દેશોના સંગઠન IORAના સંમેલનમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પહોંચી ગયા છે. આ સંમેલનનો આજથી પ્રારંભ થશે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ શિખર સંમેલનમાં દરિયાઈ સહયોગ પર ચર્ચા થશે.
તેમણે સંમેલનમાં પારંપરિક અને બિનપારંપરિક જોખમોનો સામનો કરવા તેમજ સંયુક્ત રણનીતિ ઘડવા સભ્ય દેશોના વિચારોમાં સહયોગ આપવા પર ભાર મૂક્યો હતો. બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી મરજી મુજબના ચાર્જ વસૂલ કરવા બાબતે સરકારે બેંકોને જણાવ્યું છે કે કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જ, એટીએમનો ઉપયોગ અને ન્યૂનતમ બેલેન્સ પર લેવાતા ચાર્જ પર ફરીથી વિચાર કરે. એસબીઆઈના બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ નહીં રાખવા માટે દંડ લેવાના નિર્ણય પર સરકારે પુનઃ વિચાર કરવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે એચડીએફસી બેંકે 1 માર્ચથી ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ 5થી ઘટાડીને 4 કરી હતી. તેમજ આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંક પહેલેથી જ 4 ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ વસૂલતી હતી, જ્યારે એસબીઆઈએ 1 એપ્રિલથી ફ્રી કેશ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શનની લિમિટ 3 કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાંથી ઝડપાયેલ આઈએસઆઈએસના એજન્ટ નઈમ અને વસીમને અમદાવાદની એટીએસની ટીમે ચોટીલા ખાતે લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નેશનલ હાઈવેની હોટલ તેમજ ચોટીલાના પ્રખ્યાત જલારામ મંદિર ખાતે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ઝડપાયેલા એજન્ટ જાતે જ બોમ્બ બનાવીને યાત્રાધામ ચોટીલોમાં હુમલો કરવાની ફિરાકમાં હતા. ત્રાસવાદી હુમલો કરવા માટે બંને એજન્ટોએ જ્યાંથી બેટરી, ફટાકડા, ચાકુ અને અન્ય ચીજો ખરીદી હતી તે લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. ત્યારે એટીએસના રીકન્સ્ટ્રક્શન દ્વારા કેસમાં નવા ખુલાસા થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથના સંસુઈ પ્રવીણ ચૌહાણ, વેસ્ટ ઝોનના જનરલ સેક્રેટરી અને સંસુઈ વિજય ગોહિલ દ્વારા તાજેતરમાં દીવ ખાતે વાડોકાઈ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર બેસ્ટ ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી આવેલા સ્પર્ધકો વચ્ચે હરીફાઈ થઈ હતી. પ્રથમવાર યોજાયેલા સ્પર્ધા નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાજકોટ, દ્વિતીય ક્રમે સુરેન્દ્રનગર, તૃતીય ક્રમે જૂનાગઢ અને ચતુર્થ ક્રમે ગીર સોમનાથની ટીમ આવી હતી. વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ તથા શિલ્ડ અને સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં એજ્યુકેશન વિભાગ દીવના આસિસ્ટન્ટ ડિરેક્ટર આરજે જાદવ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મારો નંબર તો ના આવ્યો, પણ મને શીખવા મળ્યું, મને કરેજ મળી છે આવતી કોમ્પિટિશન માટે. તો એટલા માટે હું આખા કરાટે વાડોકાઈને થેન્ક યુ કહેવા માંગુ છું ફોર ગીવ મી કરેજ. ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ અમે લોકો કરાટેના ક્લાસીસ ચલાવીએ છીએ અને એને કરાટેને વધારે આગળ વધારવા માટે થઈને અમે લોકોએ દીવની અંદર એક ગુજરાત લેવલની અને દીવ સ્ટેટની એક કરાટેની ટુર્નામેન્ટ રાખેલી છે, જેની અંદર ગુજરાતભરના રાજકોટ છે, વડોદરા છે, અમદાવાદ તેમજ પોરબંદર, અમરેલી એવા ઘણા બધા જિલ્લાઓમાંથી 300 થી 350 જેટલા બાળકોએ ભાગ લીધો છે. તાપી જિલ્લાના સોનગઢ નગર ખાતે આવેલા જમાદાર ફળિયામાં રિનોવેશન દરમિયાન એક મકાન ધસી પડતા તેના કાટમાળ નીચે દટાઈ જતા 5 વર્ષના એક બાળકનું મૃત્યુ થયું હતું અને 3 મહિલાઓને ઈજા થઈ હતી. આસપાસ રહેતા લોકોના જણાવ્યા મુજબ મકાન અતિશય જર્જરિત થઈ ગયું હોવાથી મકાન માલિક દ્વારા તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. મકાનનું રિનોવેશન કામ ચાલતું હતું અને અચાનક દિવાલ પડી ગઈ. દિવાલ પડ્યાથી નાનો એક ભાઈ, નાના 5-6 વર્ષનો બાબો એક્સપાયર થઈ ગયો છે અને ઘરમાં 3 લેડીઝનું લાગેલી છે. એમાંથી મોટી બાને પગમાં લાગેલી છે અને બંને વહુને માથામાં અને પગમાં લાગેલી છે. જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વાર્ષિક કાર્યક્રમ સ્વસ્તિક સોસાયટી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકોટથી આવેલા સંઘ પ્રચારક નરેન્દ્રભાઈ દવેએ સંઘના કાર્યકરોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ વિનોદભાઈ પટેલ, મુખ્ય અતિથિ સિદ્ધાર્થ શેઠ, શાખા કાર્યવાહક તેમજ સંઘના આગેવાનો સહિત સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. તેમજ વાર્ષિક ઉત્સવ નિમિત્તે રાષ્ટ્ર સેવાની પ્રતિજ્ઞા લીધી હતી. 58 જેવી આશરે શાખા છે અને એવું ટાર્ગેટ છે આ વખતે કે 30 માર્ચ પહેલા દરેક શાખા પોતાના એરિયામાં વાર્ષિકોત્સવ ઉજવે. એટલે અમે ઘણા ટાઈમથી વિચારતા હતા, પણ અમને થયું કે આ એક સાચો સમય છે કે અમે કરીએ, એટલે અમે આજે વાર્ષિકોત્સવનો ઉજવવાનો નક્કી કર્યું. આજે આ વિસ્તારના લોકો છે એ લોકોના સાથ સહકારથી જ આ પ્રોગ્રામ સફળ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અંધજન મંડળ ખાતે પેરામેડિકલમાં ફિઝિયોથેરાપિસ્ટના ડિપ્લોમાના અભ્યાસક્રમ અંતર્ગત દિવ્યાંગ ભાઈ બહેનોની તાલીમ આપવામાં આવી રહી છે. દિવ્યાંગો માટેનું ફિઝિયોથેરાપી અભ્યાસક્રમનું સેન્ટર દેશમાં એકમાત્ર અમદાવાદમાં અંધજન મંડળનું છે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપીની તાલીમ આપીને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
મહત્વનું છે કે અત્યાર સુધી 400થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ડિપ્લોમા ફિઝિયોથેરાપીની તાલીમ લઈ ઉત્તીર્ણ થઈ ચૂક્યા છે અને પોતાની રીતે પગભરથી રોજગારી મેળવી રહ્યા છે. अंधजन मंडल है वो करीब 60 से ज़्यादा साल पुराना है और फिजियोथेरेपी का ये जो पैरामेडिकल अभ्यास हम यहाँ नेत्रहीन बच्चों को कराते हैं वो हमने 1982 में शुरू किया था, तो 34 साल पुराना है और ये एक ही स्कूल देश में पहला हुआ जो ब्लाइंड बच्चों को फिजियोथेरेपी पढ़ाना शुरू किया. અમે મોટે ભાગે ટચ કરીને ટ્રીટમેન્ટ કરીએ છીએ. પેશન્ટને ક્યાં દુખે છે, એને શું પ્રોબ્લેમ છે, ટચ સેન્સેશનથી અમે બધું શીખીએ છીએ. અને બીજું એ કે પેશન્ટની અમે પૂરેપૂરી હિસ્ટ્રી લઈએ છીએ. અમે એક્સરે તો જોઈ નથી શકતા અને રિપોર્ટ પણ વાંચી નથી શકતા, પણ અહીં તો અમારા સર છે એ અમને વાંચી આપે છે. અહીંયા 3.5 વર્ષનો ડિપ્લોમા કોર્સ અમદાવાદ યુનિવર્સિટી સાથે રહી અમે ચલાવીએ છીએ, જેમાં માનવ શરીરની રચના, તેનું કાર્ય, સાયકોલોજી, સોશિયોલોજી, ફાર્મેકોલોજી આ બધા વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે. 1 to 1 શીખવવું પડે કારણ કે આંખથી જોઈ શકતા નથી, એટલે અમે એક વિદ્યાર્થીને જોડે રાખી એમને સ્પર્શના માધ્યમથી, ઘણીવાર જરૂર પડે ઓડિયો ઇનપુટ આપીને પણ અને બ્રેલ લિપિનો ઉપયોગ કરીને પણ અમે એ લોકોને ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે ભારત 274 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે અને 187 રનની સરસાઈ મેળવી છે. તાજા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવીને 70 રન કર્યા છે. ગઈકાલના અણનમ ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે અનુક્રમે 92 અને 52 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે કરુણ નાયર 0, અશ્વિન 4, ઉમેશ યાદવ 1, ઈશાંત શર્મા 6 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે રિદ્ધિમાન સહા 20 રને અણનમ રહ્યો હતો. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. 2 દિવસ દરમિયાન દહેજ, ભરૂચ, સોમનાથ અને ગાંધીનગરમાં થનારા એમના વિવિધ કાર્યક્રમોની વિગતો એમણે ટ્વીટ કરી જણાવી છે. ઉપરાંત ભરૂચના નવનિર્મિત કેબલ બ્રિજની તસવીરો પ્રધાનમંત્રીએ શેર કરી છે. તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દુનિયાના સૌથી જૂના વિમાનવાહક યુદ્ધ જહાજ માટે જેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે એ આઈએનએસ વિરાટ 30 વર્ષ સુધી દરિયામાં અવિરત રખેવાળી કર્યા બાદ ગઈકાલે નિવૃત્ત થયું. ઇન્ડિયન નેવીના ફેસબુક પેજ પર યુદ્ધ જહાજ વિરાટની વિરાટ સિદ્ધિ અને સેવા વિશે માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ ફેસબુક પર એ ચર્ચાનો વિષય રહ્યો અને આઈએનએસ વિરાટ ટ્રેન્ડ થયું. મહિલા અને પુરુષો વચ્ચેના ભેદભાવને દૂર કરવા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક ઓનલાઈન કેમ્પેઇન #WeAreEqual ચલાવી રહ્યું છે, જેનો એક વિડીયો મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. बेबी गर्ल पैदा होती थी तो डेफिनेटली जो रिएक्शन होता था बहुत ही अपॉलिंग एंड बहुत ही ज़्यादा डिस्क्रिमिनेटरी होता था. इंसान के अंदर वो अपनी गर्लफ्रेंड से अलग बिहेवियर चाहता है, अपनी सिस्टर से अलग बिहेवियर चाहता है. The mentality of the people are like इसको तो कहीं जाना ही है, इसको तो कभी ना कभी जाना ही है हमारे घर से. गवर्नमेंट हमारी बहुत सारी चीज़ें ऐसा कर रही हैं कि फीमेल को आगे ले जाने के लिए, बेबी गर्ल को आगे ले जाने के लिए उनकी एजुकेशन वगैरह फ्री की गई हैं. The schemes like बेटी बचाओ बेटी पढ़ाओ आंदोलन, these things are good for our society. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.